સંઘ પ્રદેશ દમણમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। દમણના દરિયામાં ભારે કરંટ અને પવન ફૂંકાયો। કેટલાક પ્રવાસીઓ દેવકા બીચ પર જીવના જોખમે પહોંચ્યા। અગાઉ કેટલાક પ્રવાસીઓ જીવ ગુમાવી ચૂક્યા છે। તંત્ર આવા સમયે પ્રવાસીઓને દરિયાથી દૂર રાખે તે જરૂરી છે। ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા। દક્ષિણ ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે, ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ જે રીતે વરસાદી મોસમ દેખાઈ રહ્યો છે। ગઈકાલ રાત્રે પણ સારો વરસાદ પડ્યો હતો। અત્યારે હાલ જે દમણનો જે દરિયા કિનારો છે, દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે અને જે રીતે દમણના દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ ગઈ છે। ખાસ જણાવવાનું કે દમણ અત્યારે પ્રવાસન રીતે જાણીતું છે અને મોટી સંખ્યામાં ઉનાળુ વેકેશન હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ છે તે ઉમટ્યા છે। જો કે જે દ્રશ્યો જોઈ રહ્યા છે કે કેટલાક પ્રવાસીઓ જોખમી રીતે દરિયામાં નાહી રહ્યા છે। ખાસ જણાવવાનું કે ભૂતકાળમાં અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે, ત્યારે અહીં આવતા પ્રવાસીઓ અહીંનો દરિયો કેટલો જોખમી છે તેથી તેને અજાણ હોય છે। ત્યારે આવા જે પ્રવાસીઓ છે તેઓએ જોખમ ન ખેડવું જોઈએ અને અહીં પ્રશાસન દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવો ખૂબ જરૂરી છે। હજી પણ વરસાદ થાય તેની આગાહી છે, ત્યારે અહીંયા જે આવતા પ્રવાસીઓ આ રીતે જોખમ ન ખોડે તે હિતાવહ છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દમણ।